સૌથી પહેલો જ પ્રશ્ન બધા લોકોનો એ જ પ્રશ્ન છે કે શી ટીમ કામગીરી શું કરે? કે મહિલા સી ટીમ છે એ ખાસ કરીને સ્કૂલ કોલેજના પ્રોગ્રામો લે છે, અવેરનેસ પ્રોગ્રામો, ગુડ ટચ બેડ ટચના પ્રોગ્રામો. તો શું મેમ 181ની આપણી જે ટીમ છે ને શી ટીમ છે બંને એક છે કે અલગ અલગ છે? 181 છે એ મહિલાઓ, જેમ કે એમના સાસુ સસરા અને પતિ દ્વારા જે ત્રાસ આપવામાં આવે છે, અને સી ટીમ છે એ અત્યારે ખાસ કરીને મોટા જે આપણે કમિશનરેટ એરિયા છે 4 જિલ્લાઓ છે, અને ખાસ કરીને આ સી ટીમનું કામગીરી પણ અલગ છે 181 કરતાં. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ. આપણે જાણીએ છીએ કે મહિલાઓને લગતા જે કેસો છે, મહિલાઓને લગતા જે પ્રશ્નો છે, ઘણા બધા આવતા હોય છે સામે. એ પછી મહિલાને ઘરમાં જ કોઈ માનસિક ત્રાસ અપાતો હોય, શારીરિક રીતે ત્રાસ અપાતો હોય, કે મહિલા કોઈ પણ રીતે અન્ય પ્રશ્નોથી હેરાન થતી હોય, તો એના માટે જાણીએ છીએ કે આપણે ખાસ ગુજરાત સરકારની જો આપણે વાત કરીએ તો શી ટીમ કરીને પણ એક ટીમ તૈનાત રહેતી હોય છે, અને 181 જે ટીમ છે એ પણ તૈનાત હોતી હોય છે, ને જેમનો મુખ્ય હેતુ જ મહિલા સુરક્ષા અને વુમન એમ્પાવરમેન્ટનો હોય છે. પણ ઘણીવાર આપણને કન્ફ્યુઝન હોય કે મારી સાથે જે ઘટના બની રહી છે એ ઘટના માટે મારે એમને ફોન કરવો જોઈએ કે ના કરવો જોઈએ, અને આ ટીમ ખરેખર શું કામ કરતી હોય છે. અને ઘણા લોકો તો એવા પણ છે કે જેમને ખબર જ નથી કે આ ટીમનો મારે કોન્ટેક્ટ કેવી રીતે કરવાનો છે, આ ટીમને મારી મદદે કેવી રીતે બોલાવવાની છે. આવા બધા જ પ્રશ્નોના જવાબ તમને આજના વિડીયોમાં મળી જવાના છે, કારણ કે શી ટીમમાંથી ખાસ હવે રાજકોટના સ્ટુડિયોએ આવ્યા છે કોકિલાબેન સોલંકી, કે જેઓ આ બધા જ પ્રશ્નો, તમારા માઇન્ડમાં જે બધા પ્રશ્નો છે, બધા જ પ્રશ્નોના તમને આજે જવાબ મળી જવાના છે. મેમ, સ્વાગત છે તમારું ઓવર રાજકોટ. સૌથી પહેલો જ પ્રશ્ન બધા લોકોનો એ જ પ્રશ્ન છે કે શી ટીમ કામગીરી શું કરે છે? તો એમાં એવું છે કે મહિલા સી ટીમ છે એનું સૌથી પહેલું કાર્ય એ છે કે તમે ડાયલ કરો, ડરવાની જરૂર નથી. અને મહિલા સી ટીમ છે એ ખાસ કરીને સ્કૂલ કોલેજના પ્રોગ્રામો લે છે, અવેરનેસ પ્રોગ્રામો, ગુડ ટચ બેડ ટચના પ્રોગ્રામો, સાયબર ક્રાઇમ લગતા પ્રોગ્રામો છે. એમાં જે છોકરીઓ હોય છે એને ખાસ કરીને સમજાવવામાં આવે છે કે અવાવરું જગ્યાએ જવું નહીં એકલા. અને ત્યાર પછી મહિલાને લગતા કેસો, જેમ કે શારીરિક અહિંસા, માનસિક અહિંસા અને ખાસ કરીને આર્થિક અહિંસા, એને અમે સમજાવી અને માહિતી આપવામાં આવે છે. ત્યાર પછી સાયબર ક્રાઇમ ફ્રોડની માહિતી આપવામાં આવે છે. સી ટીમ છે એ 24 કલાક કાર્યરત છે. જ્યારે તમારે જરૂર પડે છે ત્યારે તમે 100 નંબર ડાયલ કરી અને અમારી મદદ મેળવી શકો છો. અને જ્યારે તમે 100 નંબરમાં ફોન કરો છો ત્યારે તમને જે તકલીફ છે એ તમે રજૂ કરો છો, બરોબર. 100 નંબર કંટ્રોલ રૂમમાં ફોન જાય છે એ તમારે તમારી તકલીફ જણાવવાની છે, અને પ્લસ તમે આ 100 નંબરમાંથી સી ટીમની મદદ મેળવો છો. ત્યારે અમે જ્યારે તમારી મદદે આવી છીએ ત્યારે તમારે આ જે પ્રશ્નો છે એ ક્યારે પણ લિંક થતા નથી, કે જેમ કે ફરિયાદો થાય છે, અરજીઓ થાય છે કે નહીં. અમે ઓનલી ફોર કાઉન્સેલિંગ માટે આવીએ છીએ, સમજાવીએ છીએ, અને આ ક્યાંય પ્રેસમાં કે ન્યૂઝમાં જતું નથી. ગુપ્ત માહિતી રાખવામાં આવતી હોય છે. એટલે ક્યારે પણ એવી કોઈ પણ છોકરીઓને કંઈ પણ તકલીફો હોય છે કે જે પોતાને એવું થાય છે કે હું મારા ફેમિલી મેમ્બરને જણાવીશ તો મારું ભણવાનું અટકી જશે, અથવા તેમને કોઈ આગળ ભણવા માટે સિટીમાં મોકલતા નથી હોતા, તો એવા મારે વધારે કેસો હોય છે કે ભણવા બાબતે એમને એજ્યુકેશન હોય, જ્યારે પ્રાથમિક એજ્યુકેશન ગામડામાં મળી જતું હોય છે, પણ માધ્યમિક એજ્યુકેશન માટે એમને સિટીમાં મોકલવા માટે એમના પેરેન્ટ્સની ઈચ્છા નથી હોતી. એટલે એમને ખાસ કરીને એનું અમે કાઉન્સેલિંગ કરતા હોઈએ છીએ. ખાસ કરીને શારીરિક, બરોબર. તમને જ્યારે કોઈ પણ વ્યક્તિ દ્વારા મારકૂટ કરવામાં આવે છે, બરોબર, જે ઘાવ દેખાય છે એ શારીરિક, અને માનસિક, તમને કોઈ મેણા ટોણા બોલે, અપશબ્દ બોલે છે જે તમને ગમતું નથી, બરોબર, એ માનસિક. અને આર્થિક, તમારે તમારા પગભર થવું છે, કોઈ નોકરી કરો છો તો તમને નથી કરવા દેવામાં આવે, ત્યાંથી અટકાવી દેવામાં આવે છે, એ આર્થિક હિંસા. એટલે એ રીતે મેં વાત કરી શકીએ કે ઘણીવાર આપણને એવું દેખાતું હોય છે કે આપણા ઘર પરિવારમાં એવા પ્રશ્નો ના હોય, તો આપણને એમ થાય કે આવા પ્રશ્નો શું ખરેખર બનતા હશે. પણ હજુ આપણે રાજકોટની જો વાત કરીએ ને તો ઘણા બધા લોકો એવા છે, ઘણા બધા પરિવાર એવા છે કે જેમના માટે સ્ત્રી સશક્તિકરણ, સ્ત્રી સારું એજ્યુકેશન મેળવે, કે સ્ત્રી આગળ વધે, એ એમનાથી જોઈ શકાય નહીં, કે ઘણીવાર એના લીધે પ્રશ્નો ઊભા થતા હોય છે. અને કોઈ એક મહિલા છે, એમનું પછી સાસરિયું હોય કે પિયર હોય, ઘણીવાર ઘણા બધા પ્રશ્નોને લઈને ઝઝૂમતી હોય છે. પછી એ ડોમેસ્ટિક વાયોલન્સ પણ હોઈ શકે, એમના પર માનસિક અત્યાચાર કરવામાં આવતો હોય. તો આવા કોઈ પણ પ્રશ્નો હોય તો એ પ્રશ્નો માટે તમે શી ટીમનો કોન્ટેક્ટ કરી શકો છો, અને એ તમારી મદદે આવે છે. અને સૌથી મોટો પ્રશ્ન એ હોય કે આપણી માહિતી બહાર આવી જશે,
શું આપણે છાપામાં આવી જશું, આપણું પત્રકાર મીડિયામાં કાંઈ આપણું નામ આવી જશે? પણ ના, શી ટીમ તમારી માહિતી બધી જ ગુપ્ત રાખે છે. જાગૃત નાગરિક તરીકે તમે કોઈ પણ ફોન કરી શકો છો, અથવા તમે પોતે બીજાની મદદ માટે પણ, કદાચ તમારા આડોશ પાડોશમાં કોઈ આવી રીતે મહિલા હેરાન થતી હોય તો એના માટે પણ તમે ફોન કરી શકો કે એક જાગૃત નાગરિક તરીકે તમે ફરિયાદ નોંધાવી શકો. તો શું મેમ 181ની આપણી જે ટીમ છે અને શી ટીમ છે, બંને એક છે કે અલગ અલગ છે? નહીં, 181 છે જે 2011માં દિલ્હીમાં નિર્ભયા કાંડ થયો હતો, ત્યાર પછી ગુજરાત સરકારે એવો નિર્ણય લીધો અને 2015માં 181નું આપણે લોન્ચિંગ કરવામાં આવ્યું છે. 2025માં એમના 10 વર્ષ કમ્પ્લીટ થયા છે. 181 છે એ મહિલાઓ, જેમ કે એમના સાસુ સસરા અને પતિ દ્વારા જે ત્રાસ આપવામાં આવે છે, અને આ જે અર્ભયા મહિલા હેલ્પલાઇન છે, બરોબર, 181 એ મહિલાઓને લગતી જ ખાસ છે અને 24 કલાક કાર્યરત છે. અને સી ટીમ છે એ અત્યારે ખાસ કરીને મોટા જે આપણે કમિશનરેટ એરિયા છે, 4 જિલ્લાઓ છે, અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં સી ટીમ કાર્યરત છે. અને ખાસ કરીને આ સી ટીમનું કામગીરી પણ અલગ છે 181 કરતાં. રાજકોટની જ આપણે વાત કરીએ તો રાજકોટમાં ટીમનું જે મેનેજમેન્ટ થતું હોય છે, ટીમ ડિવાઈડ થતી હોય છે અલગ અલગ જગ્યાએ, તો એ કેવી રીતે થતી હોય છે? આ જે ટીમનું જે સી ટીમનું જે ડિવાઈડર છે એ છે આપણે ડાયરેક્ટ સીપી કમિશનરથી થતું હોય છે. અને આપણે રાજકોટ સિટીમાં મહિલા સી ટીમ એક કાર્યરત છે, બરોબર, અને સખત એ પેટ્રોલિંગમાં હોય છે. ને ત્યાર પછી જ્યારે કોઈ પણ એવા કોલ આવે છે ત્યારે અમે ઇમરજન્સી કોલમાં જતા રહેતા હોય છે. મેમ, કોઈ પણની સાથે ઘટના બની છે અને એ કોલ તમને કરે છે તો એની મદદે તો ટીમ જતી હોય છે, પણ ખાસ કરીને નવરાત્રી નજીક છે તો એવા તહેવારોના સમયે અન્ય કામગીરી શું કરે છે શી ટીમ? જ્યારે આવા તહેવારો હોય છે ત્યારે એનું પેટ્રોલિંગ વધારી દેવામાં આવે છે. 24 કલાક આ ટીમ કાર્યરત હોય છે. અને હવે નજીકમાં આપણે નવરાત્રિ આવી છે ત્યારે નવરાત્રિમાં અમારે જે 5 મહિલાઓ હોય છે પોલીસ કોન્સ્ટેબલ તરીકે, એમાં 2 યુનિફોર્મમાં હશે, 2 સિવિલિયન ડ્રેસમાં હશે અને 1 ટ્રેડિશનલ ડ્રેસમાં હશે. અને તમારો કોન્ટેક્ટ કરવો છે તો એનું માધ્યમ શું છે કોન્ટેક્ટ કરવા માટે? જ્યારે તમારે સી ટીમનો કોન્ટેક્ટ કરવો છે ત્યારે તમે 100 નંબરમાં ફોન કરી શકો છો. અને અત્યારે આપણે નવો નંબર લોન્ચ થયો છે 112. 112 અને 100 બંનેમાં કોલ કરીને તમારો મદદ મેળવી શકે છે. એ સિવાય મેમ, અત્યારે તમે શી ટીમમાં કાર્યરત છો ને તમે પોતે પણ એક મહિલા છો, તો દર્શકોમાં ખાસ કરીને જેટલા પણ મહિલાઓ સાંભળી રહી છે એ બધા માટે કોઈ એવો મેસેજ તમે આપવા માંગો છો? કે ખાસ કરીને હું એટલું જ કહેવા માંગુ છું કે ક્યારે પણ તમે ડરો નહીં અને ડાયલ કરો. સી ટીમ તત્પર તૈયાર છે તમારી મદદ માટે. એટલે આમની ટેગલાઇન છે ને મને ખુદને પણ બહુ ગમી છે કે ડરો નહીં, ડાયલ કરો. એટલે કે શું થાય, ઘણીવાર તમે લોકો ડરી જતા હોવ છો કે હું ફરિયાદ કરીશ, મારો પરિવાર મારી સાથે ઊભો રહેશે કે નહીં ઊભો રહે, ને બહુ બધા પ્રશ્નો તમારા મનમાં આવે છે. પણ ડરવાની જરૂર નથી. ઘણા બધા કિસ્સાઓ એવા પણ છે કે જેમાં મહિલાઓ હેરાન થતી હોય પણ ડરના લીધે એ ફરિયાદ નથી કરતી ને બસ એ જે યાતનાઓ છે એ ભોગવતી રહે છે. પણ ડરવાની જરૂર નથી. જો ખરેખર તમારે મદદની જરૂર છે, તમે હેરાન થઈ રહ્યા છો, તો સરકાર દ્વારા ખૂબ સરસ મજાની આ તમારા માટે જ શી ટીમ છે 181 છે એવી ટીમ કાર્યરત કરવામાં આવી છે. ડરવાની જરૂર નથી. ગમે ત્યારે તમે ટીમનો કોન્ટેક્ટ કરી શકો છો. ઇવન એમની એક કામગીરી નવરાત્રી માટે હું ખાસ શેર કરવા માંગીશ કે માત્ર કોઈ ઘટના બની છે ને એ લોકો ત્યાં જ જાય છે એવું નથી. કદાચ નવરાત્રીમાં તમે કોઈ અવાવરૂ જગ્યાએ છો અને તમને એમ થાય છે કે આ જગ્યા તમારા માટે સલામત નથી, તો એવા સમયે પણ તમે ટીમનો કોન્ટેક્ટ કરી શકો છો. ટીમ તમને તમારા ઘર સુધી સલામતી સાથે પહોંચાડી દેશે. એ રીતની સેવા પણ ટીમ દ્વારા આપવામાં આવતી હોય છે. એટલે એ પણ તમારે ડરવાની જરૂર નથી. તમે ગમે ત્યારે ટીમનો કોન્ટેક્ટ કરી શકો છો અને આ રીતની જે સેવા તમારા માટે કાર્યરત છે તેનો તમે કોઈ પણ ત્યારે તમારે જરૂરિયાત પડે છે તો તમે તેની મદદ લઈ શકો છો. ખૂબ મજા આવી મેમ તમારી સાથે વાતચીત કરીને. ઘણા બધા લોકોને બહુ બધું જાણવા મળ્યું છે ખરેખર શી ટીમ શું છે અને કેવી રીતે કામ કરે છે. થેન્ક યુ સો મચ.